હે ગાઈઝ, કેમ છો? મજામાં બધા? ઓલમોસ્ટ 2 વર્ષ પછી વિડીયો બનાવી રહ્યો છું, વ્લોગ બનાવી રહ્યો છું. તો ખબર નહીં કેવો બને કેવો નહીં, તો થોડું લાઈક તો કરી દેજો તમે લોકો. અને હવે અત્યારે તો હું જાઉં છું અમદાવાદ. મમ્મીના ભાઈ છે એમને રાખડી બાંધવા માટે, કારણ કે રક્ષાબંધન મારે પોસિબલ નથી. મારા ગામડે જવાનું અને પછી મમ્મી મામાની ત્યાં લઈને જવાનું, તો એટલું બધું તો પોસિબલ નહીં. આજે હું મમ્મીને અમદાવાદ લઈને જઈ રહ્યો છું. તો મમ્મીનું એક ચેપ્ટર પૂરું થઈ જાય, અમદાવાદવાળું. અમદાવાદના ભાઈને જે રાખડી બાંધવાની છે એ વાળું ચેપ્ટર મમ્મીનું પૂરું થઈ જાય. એટલા માટે હું મમ્મીને લઈને અત્યારે અમદાવાદ જઈ રહ્યો છું. તો તમને આગળના હવે વિડીયો તમને જોવા મળશે. અને હવે હું કોશિશ કરીશ કે હવેથી કોઈ પણ જગ્યાએ ફરવા જાઉં કે બીજી કોઈ પ્લેસ પર જઈશ ફરવા માટે, તો હું વ્લોગ બનાવીશ. હવે એવું હું ઈચ્છું છું કે હવે આગળથી વિડીયો બનાવવાને ચાલુ કરીશ. તો ચલો મળીએ હવે. હવે આજનું લુક તમને બતાવી દઉં કેવો છે. તો આ છે આજનો લુક. બટન બંધ કરી લઈએ, પછી સંભાળવું પડે છે. મમ્મી બોલ્યા કરે પછી, અને એ સારું લાગતું ને એ સારું લાગતું એવું, એટલે બટન બંધ કરી લઈએ. આમ થોડા સિન્સિયર અને સીધા છોકરા બની જઈએ આપણે. તો આ છે આજનો લુક. ચલો મળીએ હવે આપણે આગળ ગાડીમાં. રક્ષાબંધન કરવા જઈએ છીએ, પણ મમ્મી મીનું સુધી ભૂલી ગયા. કાલે બેઠા હતા તો યાદ ના આવ્યું કાલે મમ્મીને, બટ અત્યારે નીકળ્યા અમે લોકો ઘરેથી ત્યારે યાદ આવ્યું મમ્મીને કે મીઠાઈ લેવાનું તો ભૂલી ગયા છે આપણે લોકો. ભાઈને મીઠાઈ તો ખવડાવવી પડે, રક્ષાબંધન છે તો અત્યારે ઘરેથી નીકળી ગયા અમે લોકો. હવે મીઠાઈ લેવા માટે રસ્તામાં ઊભો છે. અમારું મકરપુર એરિયા જે ખરું ને એની અંદર સંદીપ સ્વીટ કરીને ફેમસ છે. તો અત્યારે અમે લોકો એની આગળ સંદીપ સ્વીટવાળા પાસે ઊભા છે. મમ્મી મીઠાઈ લેવા ગયા છે. આ રહ્યું સંદીપ સ્વીટ. અમે લોકો અમદાવાદ પહોંચી ગયા છે મમ્મીના ફ્રેન્ડના ઘરે. હવે મમ્મી અહીંયા આગળ રાખડી બાંધશે, પછી અમે લોકો અહીંયા આગળથી માસીના ઘરે જઈશું મણિનગર. અને મણિનગરથી માસીને લોકોને લઈ અને મારા ભાઈ લોકોને લઈને પછી અમે લોકો આણંદ જઈશું. અને ડેડી પણ ત્યાં પછી સીધા આણંદ જ આવશે, કેમ કે આજે એમને ઓફિસ વર્ક ને ઓફિસ લોડ હતો વધારે, તો મેં બુક કરી દીધી છે બસ એમના માટે. તો એ પછી સાંજે પછી ડાયરેક્ટ એ આણંદ આવી જશે. અને માસી લોકો પછી અમારી સાથે જ આણંદ આવી જશે અહીંયા આગળ અમદાવાદથી જ. સો ગાઈઝ, હવે માસીના ઘરે પહોંચી ગયા છે. અને હવે અહીંયા આગળથી માસી લોકોને પિક કરીએ અને માસીના છોકરા એટલે મીન્સ મારા ભાઈ લોકો બધાને પિક કરીએ અને પછી જઈએ સીધા આવે મામાના ઘરે. પહેલાં નાના હતા ને ત્યારે બહુ ખુશ થતા, મામાના ઘરે જવાનું. વેકેશન પડે સીધા મામાના ઘરે. એટલે હવે સીધા મામાના ઘરે જઈશું. અને બધા બીજા માસી સુરતથી આવવાના છે. હવે અહીંયા આગળથી અમદાવાદથી જઈએ છીએ માસી લઈને. બધા ભાઈઓને બધા માસીને બધા ભેગા થઈને 2 દિવસ ફૂલ મસ્તી કરીશું. બહુ મજા આવશે, તમને બતાવીશું. ઓકે, લેટ્સ ગો. જો ગાઈઝ, માસીના ઘરે આવીને શું જોવા મળ્યું, બ્રાઉની બનાવી માસીએ મસ્ત ગરમ ગરમ. અને ઘરે આવ્યો ત્યારે તો એક ભાઈ મારો ઊંઘે છે આમ, જો કયો. અને આ 2 જણા ફોન જ જોયા કરે આખો દિવસ. આવી જો, પેલા તો હજી કંઈ પડેલી જ નહીં. જો, અને જે લોકો પણ અમદાવાદથી જોતા હોય એ મારા માસીને કેકનો કંઈ પણ ઓર્ડર આપવો હોય તો આપી શકો છો તમે. તો એ ગાઈઝ, હવે અમે લોકો મામાના ઘરે પહોંચી ગયા છે ગામડે સૈયદપુરા. હજી હમણાં જ પહોંચ્યા, અમદાવાદથી ટ્રાવેલિંગ કરીને આવ્યા છે. હવે અહીંયા આગળ હવે અત્યારે રેસ્ટ ડે છે. રેસ્ટ કરીશું અત્યારે થોડો ટાઈમ. હવે આ મારા મમ્મી જો છે ને, જો સમર્થ ટેક્સી
આ અમારું આરજે ચાઇનીઝ પોઈન્ટ. અમારા આરજે અત્યારે મંચુરિયનની ગોટીઓ બનાવી રહ્યા છે. હવે આરજે કેવું છે? મજામાં. આ અમારા આરજેની ગોટીઓ બનાવી રહ્યા છે જો. અને ટોપસુ ટોપસુ એ ટોપસુ તું હોય ઊંઘી ગઈ હે? ગુડ મોર્નિંગ. આજે રક્ષાબંધન છે અને આપણો ગઈકાલનો વ્લોગ જે છે આજે કન્ટિન્યુ રહેશે, કેમ કે કાલે એટલું બધું કંઈ શૂટ કર્યું નથી, તો આજે એ જ વ્લોગ કન્ટિન્યુ રહેશે. તો આજે રક્ષાબંધન છે તો ફોઈને એમની છોકરી બંને આવ્યા હતા, મારી બેન, તો રાખડીને બાંધી દીધું છે. હવે અમે લોકો મારા ગામડે આવ્યા હતા અમે લોકો રાત્રે, અને હવે અમે લોકો જઈએ છીએ મામાના ઘરે આણંદ. અને કાલે પપ્પાની બસ 7:30 વાગે મેં બુક કરી હતી, 7:30 વાગ્યાની હતી. તો પપ્પા 12 વાગે બેઠા, એટલે સુરતથી જ બધી બસ લેટ હતી, તો કાલે કંઈ શૂટ નથી કર્યું. અને રાત્રે 2 વાગે જે હું પપ્પાને લેવા ગયો, ત્યાં આગળ મારા ગામડેથી ઉમરેઠ છે 3 કિલોમીટર, તો ત્યાં આગળ હું પપ્પાને કાલે રાત્રે લેવા ગયો. તો કાલે રાત્રે કંઈ એવું કંઈ શૂટ કર્યું નથી, અને કાલનો જ વ્લોગ આપણે આજે કન્ટિન્યુ કરીશું. અને આજે રક્ષાબંધન છે તો આજે નવા કપડાં પહેરીને રેડી થઈ ગયા છે, તો બતાવું તમને આજનો લુક. આ છે આપણો આજનો લુક. અને હવે આપણે ખેતરમાં જઈશું, તો તમને ખેતરનું અમારું જે ખેતર છે એ પણ આજે બતાવો તમને. સાફ કર દે. ફોટો પાડું. હે ગાઈઝ, આણંદ પહોંચી ગયા છે. આ બચ્ચા પાર્ટી જો ફોનમાં. આ 1 આ 2 આ 3 આ 4 આ 5 બધો ફોનમાં જ જોઈ રહ્યા છે. અને અહીંયા આગળ બહુ ટાઈમ પછી ભેગા થયા છે તો બધો ગોસિપ ચાલે છે. જોશે ને ક્યાં પડ્યા છે બધા. આ એક મામી કપડાં સૂકવે એ કપડાં ગળી કરે છે. આ એક માસી બીજા માસી કપડાં ગળી કરે. આ એક માસી આરામ કરે, બીજા માસી આરામ કરે. જો અને હવે બા કપડાં સૂકવે જ બહાર. કેવું બા? હાઈ કર દો, વિડીયોમાં આવી જશો તમે. કાલે મામાએ કથા રાખી છે, તો કથા માટેનો સામાન લેવા આવ્યા છે ડીમાર્ટમાં. જોજો કાલે કથા રાખી છે, તો અમારા મામી છે. સવારથી તમે મળ્યા નહીં હોય, અમારા મામી છે. અત્યારે હુલ્યો થોડો ઠીક નથી, કાલે તમને મસ્ત જોવા મળશે. આ જોવા બધું લીધું જોવા. 119 વાળા 10 લેવા છે કે કયા લેવા છે? હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. હવે 2 દિવસથી જે બ્લોગ ચાલી રહ્યું છે એમાં જ આજનો દિવસ પણ કન્ટિન્યુ રાખીએ, કેમ કે બહુ ક્લિપ કંઈ શૂટ કરી નથી. અને હવે જ્યારે બીજી કોઈ જગ્યાએ ફરવા જઈશ ને તો એક જ દિવસની ક્લિપ આખી શૂટ કરીશ, એવું હું ટ્રાય કરીશ. નો બેસ્ટ ટ્રાય આપીશું. તો આજે મામાના ઓફિસ પર દુકાન પર કથા છે આજે, તો ત્યાં આગળ જઈએ છીએ. અને બધો સામાન પહોંચી ગયો છે ત્યાં આગળ કથાનો. હવે મારે શ્રાવણ મહિનો ચાલે છે તો હું હમણાં ચા પીવાનું બાકી છે મારે, તો ચા પીશ હવે. અને પછી થોડો ફરાળી ચેવડો કે વેફરને ખાઈને પછી હું દુકાને જઈશ. અને આજનો લુક ત્યાં જઈને બતાવીશ, કારણ કે દુકાનનો મિરર છે એટલે હું ત્યાં જઈને બતાવીશ તમને. અહીંયા આગળ મિરર નથી ઘરે,
આખો મિરર તો ક્યાંથી બતાવું તમને આજનું લુક. તો આજે ટી શર્ટ પહેરી છે અને નીચે પેન્ટ. તો તમને દુકાન પર જઈને બતાવું કે મામાની દુકાન પણ બતાવું તમને અને મારો લુક પણ બતાવું કે મામાની દુકાન ક્યાં આગળ છે, શું છે કે. ઓકે, હવે હું ચા નાસ્તો કરી લઉં, પછી તમને ડાયરેક્ટ સીધો મળું દુકાન પર. ઓકે, બાય. હે ગાઈઝ, હવે અમે લોકો ઘરેથી હવે મામાની દુકાને આવી ગયા છે. તમને કાલે કીધું હતું કે આજે મામાના દુકાન પર કથા છે, તો આજે અમે લોકો અત્યારે રેડી થઈને આવી ગયા મામાના દુકાને. અને હવે કથા તો સ્ટાર્ટ થઈ ગઈ છે ક્યારની. મહારાજ સવાર 9 વાગ્યાના આવી ગયા હતા, પણ અમે લોકો બધા ફેમિલી મોટું, માસા માસી, છોકરાઓને બધા, એટલે નવામાં લેટ થઈ ગયું થોડું. તો ચલો હવે તમને અંદર લઈ જવું. કથા સ્ટાર્ટ થઈ ગઈ છે, ક્યારની કથા સ્ટાર્ટ થઈ ગઈ છે. તો લેટ્સ ગો, અંદર જઈએ હવે આપણે. અને મામાની દુકાન ક્યાં આગળ આવી છે એ પણ બતાવી દઉં તમને. મામાની દુકાન વિદ્યાનગર રોડ પર આવેલી છે. એપીસી ખરું વિદ્યાનગર રોડ પર, તો ત્યાં આગળ સામે એપીસી છે, સામે એપીસી સર્કલ છે. અને અહીંયા આગળ મામાની દુકાન છે સ્પેક ગુરુ કરીને. તો અહીંયા આગળ અમે લોકો આજે કથા છે, તો ચાલો તમને લઈ જાઉં હું અંદર આજે. તો મિત્રો આપણે આવી ગયા છે આજે સ્પેક ગુરુમાં કથા છે. આજે આપણે સત્યનારાયણ દેવનો લાભ લઈ રહ્યા છીએ. તો આ વિડીયો સર્વને કથા સ્ટાર્ટ થઈ ગઈ છે. મહારાજ ક્યારે નહીં ગયા સવારના. નવી ટેકનોલોજી છે મહારાજની. માઇકમાં બોલે છે, સ્પીકર ને બધું લઈને જ આવ્યા છે. જો હવે અત્યારે મહારાજ હવે એડવાન્સ થઈ ગયા છે. મહારાજ હવે આજકાલના એડવાન્સ થઈ ગયા છે. સ્પીકર જો મહારાજ કેવું લઈને ફરે છે, જોયું છે ને? જો ચશ્મા. તથ્યું હાય કર દે. હાય. પેલા લોકો જો બધા કેવા બેઠા છે ત્યાં આગળ. છે ને જો આ બરાબર. તેવા તુલસીના પાન છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલતા બોલતા બધા નિત્યને ચડાવતા જવાનું છે મંત્ર. રે ગોપી બાન ભૂલી ગઈ, જમી પરવારીને પૂછવા લાગી, જમી કાનાને નોતરું દીધું રે ગોપી બાન ભૂલી ગઈ, નોતરું દીધું રે ગોપી કાન ભૂલી ગઈ. વાલો મારો હસીને બોલ્યો હાથમાં તાળી લઈ, વાલો મારો સોયો હાથમાં તાળી લઈ. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે, રોજ જમાડે તારા જેવું નહીં ઘણાને રે ગોપીઓ કાન ભૂલી ગઈ. કે તમને જે ખવડાવો, તમે જેનું ખાઓ એટલે એનું તમારે સારું બોલવું જોઈએ. અમુક જણને એવી કહેવત હોય કે જઈ જાય તો એ ભૂલો કાઢે. બરાબર. તમને હવારને હોજ તમારે એવું માની લેવું છે કે તમને હવારને હોજ જમવાનું મળે છે, તમે બહુ લખી દો. બાકી અમુક જણા એક એમને ભૂખ નહીં હોતી એવું નહીં. ભૂખ તો હોય છે પણ જમવાનું નહીં હોતું. તો અહીંયા આગળ જેનું ખાવ એનું સારું બોલો. તુલસી શું કહેવાય, ખોળની જગ્યાએ મીઠું ભભરાયું હતું, કર્યા વગરની પૂરી હતી, તો એનો રિપ્લાય કેવું કહે છે કે રાધાજી તો વાલો મારો ભાવથી હસ્તે મુખડે કાનુડો ગયો, હસ્તે મુખતે કાનુડો ગયો, હસ્તે મુખડે કાનુડો ગયો, હસ્તે મુખડે કાનુડો ગયો. આશીર્વાદ દઈ કાનને દીધું રે ગોપીઓ માન ભૂલી ગઈ, કાનાને નોતરું દીધું રે એની સા માન ભૂલી ગઈ, એની સા માન ભૂલી ગઈ. એની સા અમે લોકો આણંદથી બરોડા પાછા ઘરે આવી ગયા છે અને બધું રક્ષાબંધન ને બધું પતાવી
અને હવે અમે લોકો ઘરે આવી ગયા. કાલ રાત્રે આવી ગયા હતા અમે લોકો, બટ ટાઈમ નહોતો મળ્યો. અને બીજું કે પછી બહાર જવાનું તો એક કામ હતું, તો વ્લોગ એન્ડિંગ કરવાનો રહી ગયો હતો. તો અત્યારે યાદ આવ્યું મને એકદમ એડિટ કરવા બેઠો હતો ને ત્યારે કે એન્ડિંગનો તો ફાઇલ જ નથી મારી પાસે, વિડીયો જ નથી. તો પછી અત્યારે ટેરેસ પર આવ્યો હતો આટો મારવા માટે, અને પછી મેં કીધું લાઈ ચલો વ્લોગ એન્ડિંગ કરી દઉં. તો કોશિશ કરી છે મેં જેટલું શૂટ થાય એટલું કરવાની. 2 વર્ષ પછી વ્લોગ બનાવું છું, તો સપોર્ટ કરજો મને. અને હવેથી કોઈ પણ જગ્યાએ ફરવા જઈશું તો નવા વિડીયો આવતા રહેશે, વ્લોગ આવતો રહેશે. અને બેસ્ટ ટ્રાય કરીશ કે એક દિવસનો એક જ વ્લોગ હોય એવી રીતે. પણ આમાં કેવું છે કે 3 દિવસનો એક સાથે વ્લોગ છે, તો આ ફર્સ્ટ વિડીયો છે તો થોડો કોમ્પ્રોમાઇઝ કરી લેજો તમે, અને કેવું સપોર્ટ કરજો મને. ઓકે, તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. ઓકે, અને હવે મારા ઘરના ટેરેસ પર આવ્યો છું, તો તમને ટેરેસથી વ્યૂ બતાવું કેવો છે તે. આ હાઈવે જાય છે, આખો સુરતવાળો હાઈવે આખો. આખો સુરતવાળો હાઈવે જાય છે સામે. ગ્રીનરી ને બધું મસ્ત છે અહીંયા આગળ. ઓકે, તો ગાઈઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવેથી નવા વિડીયો જે કોઈ પણ આવે એને ફોલો કરજો, જોજો સારી રીતે. અને આ વિડીયોમાં શું મારે ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું છે એ પણ મને જણાવજો. તો આ વિડીયોમાં નહીં, નેક્સ્ટ વિડીયોમાં શું ઇમ્પ્રુવમેન્ટ કરવા જેવું છે મારે, તો એ મને કહેજો. તો મને નેક્સ્ટ વિડીયોમાં કમ્પ્લીટ તમને વ્લોગ મળી રહે. ઓકે, બાય, ટેક કેર, હર હર મહાદેવ.